નમસ્કાર, હું છું જોગલ નાથાન, મારી સાથે સાગર જોશી. અમે બંને મિત્રો આજે તમને એક હવામાન નિષ્ણાતને બતાવશું. આમ તો શિક્ષિત છે, છતાં પણ પરંપરાગત રીતે હવામાનનું અનુમાન કરે છે ભગવાનભાઈ સુરાણી, પ્રોફેસર છે. સર, અત્યારે હાલના સમયમાં જે આપણું હવામાન વિભાગ એમ કહે છે અને ખાનગી પણ એમ કહે છે કે ચોમાસું નબળું રહેશે. તમારું શું કહેવાનું છે? તમને તો એટલા વર્ષનો અનુભવ છે, તમારું શું અનુમાન છે? ચોમાસું નબળું રહેવાનું બધા હવામાન ખાતું કહે છે, બીજા પણ આપણને ન્યૂઝ મળે છે, પણ એટલું બધું નબળું નથી રહેવાનું. 5% વરસાદ, ગુજરાતની જે વરસાદની સરેરાશ છે એના 5% ઓછો વરસાદ થાય એવી સંભાવના છે. નબળું એ અર્થમાં છે કે શરૂઆતના જે 2 મહિના છે, જેઠ મહિનો અને અષાઢ મહિનો, એ દરમિયાન વરસાદ ઓછો પડશે. પાછળના જે 2 મહિના છે એમાં સારા વરસાદની શક્યતાઓ છે. એ અર્થમાં બધા કદાચ કહેતા હોય કે ચોમાસું નબળું છે, પણ એટલું બધું નબળું નથી. સરેરાશ એ 5%ની ઘટ રહેશે. અચ્છા, તમારા પરંપરાગતમાં કેવા લક્ષણો જોવા મળે કે ચોમાસું મધ્યમ રહેશે? તમને એવું શું લાગ્યું આ વખતે કે નહીં એટલું બધું નબળું નહીં રહે? બીજા ભલે હલ કહેતા હોય, તમને એવું શું ક્યાં તમને એવું વસ્તુ લાગ્યું? જો શરૂઆતમાં ગર્ભ છે એ ઓછા બંધાણા હતા. જ્યારે ગર્ભ બંધાવાની શરૂઆત થાય ત્યારથી વરસાદના ગર્ભ થોડા ઓછા બંધાયા. પાછલા જે દિવસો આવ્યા એમાં વરસાદના ગર્ભ ખૂબ બંધાયા. બીજું એક ઘટના જે બની એ કે ચૈતરના દનિયા તપવા જોઈએ, એમાં પહેલા 2 દિવસ ખરાબ ગયા, છેલ્લો 1 દિવસ ખરાબ ગયો. એટલે વચ્ચેનો સમયગાળો જે ચૈતરના દનિયા તપવાનો હતો એ સારો હતો. એ અર્થમાં બહુ દનિયા ખરાબ નથી ગયા બધા. એ અર્થમાં કહી શકાય કે ચોમાસું લગભગ સારું રહેશે. સાવ નિષ્ફળ જાય, દુષ્કાળ પડશે એવું નહીં રહે, પણ થોડી વરસાદની ઘટ, 5% જેટલી વરસાદની ઘટ રહે એવી સંભાવના છે. આ જે 5%ની ઇફેક્ટ છે ગુજરાતના કયા જિલ્લામાં ખાસ કરીને જોવા મળે એવું લાગે કે નહીં? આપણા આખા રિજનલ ભાગ છે, ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, સૌરાષ્ટ્ર છે, દક્ષિણ ગુજરાત છે, કદાચ આ જિલ્લાઓમાં કદાચ થોડા ઘણો ઓછો વરસાદ રહે 5%, એવું ક્યાંમાં અનુમાન છે? તો બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી, આટલા જે મધ્ય સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે એ, અને થોડા ઉત્તર ગુજરાતના 1-2 જિલ્લાઓમાં એની અસર જોવા મળે. બાકીના જિલ્લાઓમાં બહુ શક્યતાઓ નથી વરસાદ ઓછો પડે, પણ ગુજરાતની સરેરાશ જેટલો વરસાદ તો 100% પડવાનો છે આ વર્ષે. ગુજરાતમાં આ વખતે તાપ વધુ ઓછો મોડો પડ્યો અને શિયાળો ટૂંકો થયો, એની કોઈ વરસાદની સિઝન પર અસર પડશે? ના, એની બહુ અસરની શક્યતાઓ જોવા નથી મળતી. તડકો અત્યાર સુધી ઓછો પડ્યો, પણ હજી ઘણો બધો તડકો પડશે, એટલે એની બહુ ઇફેક્ટ એની ઉપર નહીં થાય ચોમાસા ઉપર. અલ નીનો નું શું માનો છો? અલ નીનો કે એક બાજુ એમ કે મેગા અલ નીનો હમણાં સક્રિય થયું છે પેસિફિક મહાસાગરમાં, એના કારણે આપણી જે પેસિફિક મહાસાગરની જે અસર છે આપણા નૈઋત્યના ચોમાસા પર પડશે. તમારું શું કેવું છે બાબુ? નૈઋત્યના ચોમાસા પર પડશે, પણ ખરાબ અસર બહુ નથી જોવા મળવાની. એટલા માટે કે ગરમી જેટલી પડવાની છે, ગર્ભ બંધાયા છે, જે છેલ્લે જે ગર્ભ બંધાયા એ ખૂબ બંધાયા. 15-20 દિવસ સુધી એક સાથે વરસાદનો ગર્ભ બંધાવાની પ્રક્રિયા ચાલી. એને કારણે શું થશે કે આપણને ઓક્ટોબર મહિનાના 1 ઓક્ટોબરથી શરૂ કરીને 15મી ઓક્ટોબર સુધી એક સતત વરસાદનો લાભ મળશે. બીજી એક શક્યતા છે, ઓગસ્ટ મહિનામાં પણ સતત 15 દિવસ વરસાદની શક્યતાઓ છે. બાકીના સમયગાળામાં છૂટા વરસાદની સંભાવનાઓ છે. એટલે અલ નીનોની અસર એટલી બધી આપણા ચોમાસા ઉપર આ વર્ષે નહીં થાય. વાવણી ક્યારે થશે? બેઝિક આપણે સરેરાશ આખા ગુજરાતમાં વાવણી થઈ જાય એવો વરસાદ સારો શરૂઆત ક્યારે થશે? કાલો 4-5 ઇંચ વાવણી લાયક વરસાદ શરૂઆત થશે 8મી જૂનથી 12મી જૂનની વચ્ચે. ત્યાર પછી એ જે ગાળો છે એ શરૂઆતનો છે એ ઓછા વરસાદનો છે, વાવણી લાયક વરસાદ છે, પણ ઓછો વિસ્તાર, ઓછો વરસાદ. ત્યાર પછી જે બીજી વાવણીની શક્યતા છે એ 2 જુલાઈથી શરૂ કરી અને 12 જુલાઈ સુધી. આ સમયગાળા દરમિયાન જો કોઈ વિસ્તારો બાકી રહી ગયા હોય તો એને વધારે વરસાદનો લાભ મળશે. શરૂઆતની વાવણી છે એ થોડીક નબળી, ઓછી રહેશે, પણ જુલાઈ મહિનાની વાવણી સારી રહેશે. એટલે એનો અર્થ એમ થાય કે થોડીક મોડી વાવણી શરૂ થશે. અચ્છા, પ્રકૃતિના જે વસ્તુ છે, આપણે આંબાના મોર છે, પછી બોર હોય કે એ બધું કેવું છે? ગઈ વર્ષની સરખામણીમાં આ વખતે કેવું છે? નબળું છે આ વખતે, અને એનું કારણ એક એ છે કે જે વાવાઝોડા થયા 2-3 છેલ્લા ભાગની અંદર, એની પ્રકૃતિ પર બહુ અસર થઈ.
એટલે એને કારણે ફૂલ ખરી ગયા હોય, ફાલ ખરી ગયા હોય, લીંબોળીની અંદર કે લીમડાની અંદર જે ફૂલ આવવા જોઈએ, આંબાની અંદર જે ઘટના બની, એટલે એને સીધા મને એવું લાગે છે કે ચોમાસા સાથે ન મૂલવી શકીએ, કારણ કે વાવાઝોડાની અસરથી આ ઘટના બની છે. પ્રકૃતિની બીજી અસરથી હોય તો એની ચોમાસા ઉપર અસર ચોક્કસ જોવા મળે. અચ્છા, માવઠાની કોઈ અસર થશે? લગાતાર માવઠા આવ્યા, એક જાય ને બીજું આવે, એક જાય ને બીજું જાય, એવા ઘણા બધા માવઠા આવ્યા આ વર્ષમાં. હા, એ માવઠાની બહુ અસર નહીં થાય, પણ જે માવઠા આવ્યા એને તો વરસાદનું ગર્ભ બંધાવાનું કામ કર્યું છે બહુ સારું, એટલે એ માવઠાની એટલી બધી નબળી અસર ચોમાસા ઉપર નહીં થાય. અચ્છા, ચોમાસું લાંબુ ચાલશે એવી વાત છે, તમારું શું અનુમાન છે? હા, ચોમાસું લાંબુ ચાલશે, એટલે 8મી જૂનથી વરસાદની શરૂઆત થાય તો છેક 15મી ઓક્ટોબર સુધી, અને મને તો એવું પણ અનુમાન છે કે 15મી ઓક્ટોબર પછી પણ એ વરસાદ 15 દિવસ લંબાય એવી શક્યતાઓ છે. એટલે લગભગ 4-4.5 મહિના જેવો સમયગાળો એ વરસાદ માટે રહેશે. ગુજરાતનો જે એવરેજ વરસાદ છે એ બધા જિલ્લામાં થઈ જશે? એવરેજ વરસાદ બધા જિલ્લામાં થશે, પણ ઓછામાં ઓછો 25 ઇંચ અને વધુમાં વધુ 40 ઇંચની રેન્જ વચ્ચે આખા ગુજરાતમાં વરસાદની આ વખતે શક્યતાઓ જોવા મળી છે. અચ્છા, બીજે આમાં કોઈ બીજું એવું લાગે કે ચોમાસા ચાલુ થવા પડતા કોઈ એવું વાવાઝોડું આવશે કે એવું કઈ શરૂઆતમાં એવું કઈ જોવા લાગે? ના, અત્યારે મને તો એ બહુ ખ્યાલ નથી આવ્યો કે વાવાઝોડું થશે કે એના એડવાન્સમાં કંઈ પહેલા ચોમાસા પહેલા આવી ઘટનાઓ બને, એવો બહુ ખ્યાલ આવ્યો નથી. અચ્છા, હવે તમે અમને ખેડૂતોને લગાતાર માહિતી આપો છો. તમે ક્યાં જોબ કરો છો અને શું છે તમારો આખો પ્રોફાઇલ, એ બી અમારા દર્શક મિત્રોને બતાવી દો, જેથી અમુક લોકો કહેતા હોય છે કે ભગવાનભાઈ નો તમે લ્યો એટલે એ બતાવો. હું અહીંયા જેસી કુમારપ્પા મહાવિદ્યાલય છે, ગ્રામ વિદ્યાપીઠ, ત્યાં કૃષિના અભ્યાસક્રમો ભણાવવામાં આવે છે. એની અંદર હું અધ્યાપક હતો. છેલ્લા 2 મહિનાથી નિવૃત્ત થયો છું. નિવૃત્ત થયા પછી પણ મેં કોલેજની અંદર કામ ચાલુ રાખ્યું છે. કોલેજના મેનેજમેન્ટની અને વહીવટી જવાબદારીઓ સંભાળું છું. એટલે હજી કોલેજ સાથે મારું જોડાણ છે, મારું કામ ત્યાં શરૂ છે. અને ગ્રામ્ય કક્ષાના વિદ્યાર્થીઓ જે અમારી કોલેજમાં આવે છે, જે કૃષિના વિષયો, ગ્રામ્ય સમાજને લગતા, પ્રકૃતિને લગતા વિષયો ભણી અને એ સમાજની અંદર જાય, ખેતી કેમ ઉન્નત બને એના માટેનો અભ્યાસક્રમ છે આખો. અને વિદ્યાર્થીઓ આ અભ્યાસક્રમ ભણી અને સમાજની અંદર કામમાં જતા હોય છે. મોટાભાગના વિદ્યાર્થીઓ છે ગ્રામ સેવક, ખેતી વિસ્તરણ અધિકારી, એનજીઓની અંદર કેટલાક વિદ્યાર્થીઓ છે પોતાના પ્રાઇવેટ બિઝનેસ પણ શરૂ કરતા હોય છે. ઓકે, તો આ હતા ભગવાનભાઈ સુરાણી. એમણે હાલ તો નિવૃત્ત થઈ ગયા છે 2 મહિના પહેલા, અને છતાં પણ જાય છે, સેવા આપે છે અને ખેડૂતો માટે ઘણું બધું સંશોધન કરતા હોય. એમણે અમુક બુક પણ જે ભડલી વાક્ય જેવી સંપાદક કરી છે, અને એમનું બહુ ઝીણું મૂલ્યાંકન હોય છે, કેમ કે વર્ગીકરણ કરે અને ખરેખર આમ ઝીણી વસ્તુ નોંધ કરતા હોય છે. સાહેબનું એવું કહેવાનું છે કે આ વર્ષે ચોમાસું છે એ ઠીક રહેશે, કોઈ ડરવા જેવું વાત નથી. ગુજરાતમાં સર્વત્ર સારો વરસાદ રહે છે. જે 4%ની ઘટ છે પણ એ બહુ ગુજરાતમાં એટલી બધી ઇફેક્ટેડ નહીં કરે. બસ આટલું. ફરી કોઈ નવા ખેડૂત સાથે, નવી વાત સાથે ફરી મળશું. ત્યાં સુધી મને રજા આપો. જય ગુરવી ગુજરાત. સર, થેન્ક યુ. મજામાં આવજો.